અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલમાં NSUI દ્વારા તાળાબંધી કરવામાં આવી। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદની 7 ડે સ્કૂલમાં આજે NSUI દ્વારા તાળાબંધી કરવામાં આવી। ત્યારે NSUI દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી। 7 ડે સ્કૂલને આજે NSUI દ્વારા ખંભાથી તાળા લગાવાશે। વિદ્યાર્થીની હત્યાને NSUI અને લોકોમાં પારાવાર રોષ વ્યાપ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ NSUIના કાર્યકરો ઉપસ્થિત જોવા મળ્યા। ત્યારે 7 ડે સ્કૂલનો ભારે વિરોધ સાથે NSUI ઘેરાવ કરશે। સમાચાર અમદાવાદથી, જ્યાં 7 ડે શાળાને હવે NSUI દ્વારા તાળાબંધી કરવામાં આવશે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે અનિતા, સમાચાર અમદાવાદથી, જ્યાં 7 ડે સ્કૂલને આજે NSUI દ્વારા ખંભાથી તાળાબંધી કરવામાં આવશે, શું છે સમગ્ર સ્થિતિ? આ બહુ ખરાબ વાત છે, અમારા સ્કૂલ માટે બહુ ખરાબ વસ્તુ છે કે મારી પોતાની સ્કૂલમાં આવું થાય છે। હું આવ્યો તો એમ્બ્યુલન્સ સાથે આવી હતી, મેં મારા ભાઈને પૂછ્યું અહીંયા શું થયું, તો એને કીધું કે એક છોકરાને ચપ્પુ મારી દીધું। કયા સ્ટેન્ડર્ડનો? 10th સ્ટેન્ડર્ડનો છોકરો। 9th સ્ટેન્ડર્ડના છોકરાએ 10th સ્ટેન્ડર્ડના છોકરાને ચપ્પુ માર્યું। આ કેવું છે ભાઈ? મારા ભાઈએ ફોન કરવા માટે સિક્યુરિટી ગાર્ડને કીધું, પૂછ્યું, સ્ટાફમાં પૂછ્યું, રિસેપ્શન પર ગયો, કોઈએ ફોન આપ્યો નહીં, કોઈએ હેલ્પ કરી નહીં। એ છોકરો 30 થી 40 મિનિટ સુધી ત્યાં જ હતો। એનું કેટલું બ્લડ લોસ થયું છે, કોઈ હેલ્પ નથી કરી। સ્કૂલની ગંભીર બેદરકારી હા છે। હવે આ સ્કૂલને ન્યુસન્સ વધારે છે તે આજુબાજુના લોકોએ કીધું ને, કાલે પણ ઘણા બધા વાલીઓએ કીધું। તમને અગાઉ કે કોઈ અનુભવ એવા થયા હતા કે કેમ? અમારે અહીંયા બસ સ્ટેન્ડ હોય છે, ત્યાં ડેલી ફાઇટ થતી હોય છે। અમારે ત્યાં ડેલી ફાઇટ થતી હોય છે અને સર લોકો આખી ફાઇટ થતી જાય, મારી પછી આવે છોડાવવા। તો આપણે બીજા છે કાર્યકર્તા, એમની જોડે પણ વાત કરીશું। શું કહેશો, આટલી મોટી ઘટના ઘટી સ્કૂલના પ્રીમાઇસીસની બહાર? ઘટના છે, બહુ સમજ ઘટના છે। અરે 7મા ધોરણનો વિદ્યાર્થી 10મા ધોરણને મારી નાખે એટલે બહુ જ મોટી વાત કહેવાય। અને હું આ માનું છું કે આખા એરિયાની સૌથી ન્યુસન્સ વાળી સ્કૂલ હોય તો સૌથી આ જ છે। સબટે એમ નહીં, બીજે એમ જોવા જઈએ ને તમે તો ક્યાંય આપણને સપોર્ટ ના કરે, બધી રીતે કશું જ નહીં। એમ મને બસ એવું જોઈએ કે છોકરાને ન્યાય મળવો જોઈએ અને જે બી એને જે આરોપી છે એને ફાંસી સજા થવી જોઈએ, ઉમ્ર કેદની સજા થવી। હવે એ છોકરો નાબાલિગ નથી, એમ સમજો નાબાલિગ નથી, એ 7મા ધોરણમાં માણસ ચપ્પુ ચલાવી શકે તો કશું બી કરી શકે માણસ। સામે આવી છે, એને સામેથી એને છોકરા એને કન્ફર્મ કર્યું છે કે આ મેં મર્ડર કર્યું છે, મેં એને કન્ફર્મ કર્યું છે એને, તો તમે એને પાક્કું થઈ ગયું છે તો એને ઉમ્ર કેદની સજા આપો, ફાંસીની સજા આપો, બેમાંથી છોકરાને ન્યાય મળવો જોઈએ બસ ભાઈ। અરે યાર 3 કલાકથી બિચારો છોકરો તડપડી રહ્યો છે, આટલી સ્કૂલ બસ છે અંદર, આટલી ગાડીઓ છે અંદર, બધું જ છે અંદર, અને લોકો હોસ્પિટલ લઈ નહીં જતા। કેવા શરમવાળા વ્યક્તિ છે એ। જો આપણે રસ્તામાં કૂતરો પડ્યો હોય ને તો આપણે તરત હોસ્પિટલ લઈ જઈએ, આ લોકો તો સાહેબ બેઠા જોઈ રહ્યા છે, પછી પાણી બોલે બધું સાફ કરી નાખ્યું, બધું એવરીથિંગ બધું લોસ। જોઈ શકો છો કે ન્યાય આપોના નારાની સાથે અત્યારે હાલ વિદ્યાર્થીઓ જે છે તે પણ જોવા મળી છે। સુરક્ષા કા કિલ્લા ઢહ ગયા, છાત્ર કા ખૂન બહ ગયા ના નારા જે છે તે NSUI દ્વારા લગાવવામાં આવે। શું કહેશો आपको दिख रहा है यहाँ पे सुरक्षा की कोई भी सवाल, अगर कोई बच्चा मर सकता है तो कुछ हो सकता है यहाँ पे सुरक्षा। बेसिक मेडिकल किट नहीं है स्कूल में, हम क्या कर सकते हैं? एम्बुलेंस बुलाया नहीं जा रहा, कंटेनर्स बुला रहे कि खून साफ हो जाए, स्कूल की इमेज बचानी है इनको। कैमरास हर वक्त चालू रहते, बट अब इनके पास लगभग तंत्र बेदरकारी राखी चुके। क्या जो स्टूडेंट था वो 20 मिनट तक बाहर ही पड़ा रहा, लेकिन स्कूल ने कोई कार्रवाई नहीं। वही हम बोल रहे हैं, ऐसा क्यों, और रिस्पॉन्सिबिलिटी क्यों नहीं लेना चाहती है स्कूल इस चीज की? શું કહેશો
પ્રેમિસિસની બહાર ઘટી સ્કૂલ તંત્રએ કોઈ પણ જાતની જવાબદારી નથી લીધી. પહેલી વાત તો સ્કૂલની બહાર નહીં, સ્કૂલની અંદર થઈ છે. સ્કૂલ વાળો જૂઠ બોલે છે કે સ્કૂલની બહાર થઈ છે. એ છોકરો સ્કૂલની અંદર મર્યો છે અને એ લોકો નહીં એમ્બ્યુલન્સ બોલાવી નહીં બીજું કઈ કર્યું. પછી એના પેરેન્ટ્સ આયા અડધા કલાક ભાઈ રિક્ષામાં લઈ ગયા. પછી એ જે સ્પોટ હતો ત્યાં બધું એ લોકોએ ખૂન મીટી કાઢ્યો. સીસીટીવી ફૂટેજ ક્રિએટ કરી કાઢી કે સ્કૂલનું નામ ના આવે આ વાતમાં. નકરી લુખાગીરી ચાલે છે સ્કૂલની અંદર અને ગુંડાગર્દી જ ચાલે છે. અને અંદર લોકો શિક્ષકો ભણવા આવે છે કે દારૂ પીવા આવે છે. દારૂ પીએ છે, સિગરેટો પીએ છે. धागा मार के जा रहे बच्चे लोग तो उसका धागा निकला देते और चाकू केवी રીતે गए स्कूल में. अरे कोई फिटिंग मतलब से चप्पू के स्कूल में आऊँ. अभी 3 महीने पहले यहाँ एक 7 डे की लड़की पकड़ रहे थे लड़के. मेरे घर से कहना आई 7 डे के भीतर कि वो लड़की 7 डे स्कूल की छात्र वहाँ पे पकड़ रहे हैं कुल लोग. तो कोई भी नहीं वहाँ पहुँचा. બોલ તું પ્રિન્સિપલ ખુદથી ફૂટેલા છે બધા. અહીંયા બિલકુલ कुछ નથી આવતું અને બધા લુખાઓ જોવા જઈએ. यहाँ से मैं दिन में 50 बार निकलता हूँ. जब भी छूटने का टाइम होता है यहाँ पे पूरे गाँव के लुक्का तक आकर लड़कियों को छेड़ते पूरा दिन छूटने के આરોપી બાળક એની એને તો અહીં ધરપકડ તો થઈ ચૂકી છે, બરાબર. હવે તમારી શું માંગ છે સ્કૂલને લઈને? અમારી તો ઈચ્છા છે સ્કૂલ બંધ કરી નાખો. નકરા લુખાઓ લુખાઓ જ આવવા જોઈએ બધા. આ સ્કૂલ બંધ કરી નાખવું જોઈએ કે જે પ્રિન્સિપલ આજે હિંસાખોરો છોકરું મર્યા પછી બી 24 કલાક પછી હાજર થાય છે પ્રિન્સિપલ. ये अपने को है ना ये स्कूल है इधर चाहिए ना ये लुखागिरी इधर चलेगा ना मुसलमान तो अबू से नहीं चलेगा बराबर. 40% खाली रूल लोग इधर पड़ रहे हैं 60% तो ये लोग मुसलमान पड़ रहे हैं. હિન્દુ બાળકોને નોનવેજ ખવડાવવામાં આવતી એવી એક વાત પણ સામે ये नॉनवेज खड़वानो ये बધી અમે વાત સાંભળેલી है. અહીંયા આપણા હિન્દુ છોકરાઓ જો ચાંદલો લગાવીને આવતા હતા, ધાગા દોરા પહેરીને આવતા હતા તો એમને ઓન ધ સ્પોટ ઉતરાવતા હતા, મોં ચોળાવતા હતા. આ વાત સાચી છે. આ 100% વાત સાચી. આપણા છોકરાઓના ચાંદલા બી પૂછાડવામાં આવેલા છે અને દોરા ધાગા પણ તોડવામાં આવેલા છે. હા, અમે કીધું એ લોકોનો સપોર્ટ મુસલમાન લોકોનો સપોર્ટ જ કરતા હતા, બરાબર. એટલે હવે એક જ વસ્તુ છે કે જે છોકરો છે બીજું કઈ વસ્તુ નથી. કોઈ મુસલમાન અંદર જોઈએ નહીં. સરકારને કેવો કાયદો લાવવો જોઈએ કે ભાઈ હિન્દુ છોકરાઓ અલગ જ ભણવા જોઈએ અને એમના છોકરા અલગ જ ભણવા જોઈએ. અને आपको पूछो वो माँ को क्या बीत रही होगी उसका लड़का को 15 साल का. આ જે ઘટના ઘટી, બરાબર, જે બાળક હતો એને પણ એની પણ ધરપકડ થઈ ચૂકી છે. હવે તમારી શું માંગ છે? હા, એના છોકરાને જે નાની વયની ઉંમર તરીકે એની પર જે કેસ કરવામાં આવે એ એને નાની ઉંમર તરીકે એને જોવામાં ના આવે, બરાબર. કારણ કે આ લોકો 50 પછી એના ઉદાહરણ લઈને બીજા 50 છોકરા તૈયાર થશે આ રીતના કરવા માટે. હવે પેલું જે ચેટ સામે આવ્યું છે એના વિશે શું કહેશો? हाँ हाँ हाँ, जो चैट सामने आया कि भाई कर डाला क्या हो गया तो हो गया, हमने पढ़ा वो देखा એની વાતચીત ઉપર નહીં. नहीं. पहले फोटो जतो रहશે. જરાક પણ આટલો પણ અફસોસ નથી કે ભાઈ આ મેં કાંઈ મોટો કર્યો અને જરા પણ અફસોસ નથી. આભાર. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની સાથે વિદ્યાર્થીઓ પણ આવ્યા છે, તેમના માતા પિતા પણ આવ્યા છે અને તે અત્યારે હાલ આજે વિદ્યાર્થીનું જે મર્ડર થયું તેના હકમાં અત્યારે હાલ આવીને એમની સાથે પણ આવી ઘટના જે છે તે થઈ શકે છે. વધુ એક વિદ્યાર્થી છે એની જોડે. હવે શું માંગ? હવે અમારી આ માંગ છે કે પેલો જે છોકરો છે એને એ લોકો સજા નહીં આવશે કેમ કે એજમાં છે અને માઇનોર છે. પણ અમારો એ માંગ છે કે અમારો પણ માઇનોર માર્યો છે તો એને પણ મારવાની સજા મળવી જોઈએ કેમ કે એને કઈ રિગ્રેટ નહીં. કાલે જે ચેટ લીક થઈ હતી ઇન્સ્ટાગ્રામની એમાં એ પોતો કહે છે કે મેં ચાકુ મારે મને કઈ ફરક નહીં પડતો, જો હો ગયા સો હો ગયા. આ એટલો છોકરો છે, આ માઇનોર છે, એને મારવાની સજા મળવી જોઈએ.
વિદ્યાર્થીઓ જે છે તેમને પોલીસ અટકાવી રહી છે. સાથે જ એનએસયુના કાર્યકર્તાઓને હાલ પોલીસ જે છે તે લઈ જઈ કરવામાં આવે તો મોટી સંખ્યામાં લગભગ 400 થી વધારે આ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી આપ જોઈ શકો છો પોલીસ દ્વારા જે છે તે વિદ્યાર્થીઓને પણ પકડી રહ્યા છે અને આ 15 વર્ષના વિદ્યાર્થીઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી રહી છે. લગભગ અત્યાર સુધીમાં 200 થી પણ વધારે એનએસયુના કાર્યકર્તાઓ તેમજ 50 થી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તેમને પોલીસ જે છે તે પકડી રહી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો બહારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અત્યારે હાલ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે અને પોલીસનો કાફલો અત્યારે હાલ તમામ અહીંયા હટાવી રહ્યા છે કારણ કે જે છે ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રોડ ઉપર અત્યારે હાલ ચક્કાજામ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. ત્યારે 1 નહીં 2 નહીં 3 નહીં પરંતુ 5 જેટલી ગાડીઓ ભરીને અત્યારે તમામ વિદ્યાર્થી અને કાર્યકર્તાઓની અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જેટલા પણ કાર્યકર્તાઓ હતા તમામ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે અને આ કાર્યકર્તાઓ એવું ઈચ્છતા હતા કે સ્કૂલના પ્રિમાઇસીસના અંદર જઈને સ્કૂલને તાળાબંધી કરીને ક્યાંક તેઓ નિષ્ફળ રહ્યા કારણ કે પોલીસ જે છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે તમામ લોકો છે તેમની અટકાયત કરી દેવામાં આવી. ખાસું બધું પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. ત્યારે સામેની સાઈડ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે રોડની પેલી સામે પણ ઊભા છે અને આ બધા જ વિદ્યાર્થીઓ જે છે તે જેનું મર્ડર થયું તે વિદ્યાર્થીના હક માટે થઈને અહીંયા આવીને ઊભા છે. વિદ્યાર્થીઓ ન્યાય આપોની બુહાર અત્યારે હાલ લગાવી રહ્યા છે. ત્યારે શું કે આટલી મોટી घटना घटी હવે તમે ન્યાય માટે બુહાર લગાવી રહ્યા છો. स्कूल को ना रूल्स एंड रेगुलेशन स्ट्रिक्ट करने चाहिए इन सब के लिए. बाकी तो जस्टिस तो मिलना चाहिए. પોલીસ દ્વારા ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પબ્લિકને દંડો મારવામાં આવી રહ્યા છે. ના કરવું જોઈએ. પોલીસને બી સાથ સરકાર આપવો જોઈએ. સ્કૂલ બંધ કરાવી દેવી જોઈએ. પહેલા તો સીલ જ મારી દો કાં તો બિલ્ડિંગ તોડાવી દો. બાકી બધું જ બહુ ખરાબ થઈ રહ્યું છે. પોલીસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. કોઈને આગળ જવા નથી દેતા અને દંડાઓથી મારવામાં આવી રહ્યા છે. શું માંગ? જસ્ટિસ મળવું જોઈએ છોકરાને જેને ખૂન કર્યું છે બધા હાથે હાથ પકડવા જોઈએ અત્યારે. અને જે સ્કૂલને આવું કર્યું છે કે આવી રીતે અડધો કલાક સુધી એ વાતે ખોટી છે એટલે એ સુધારવું જોઈએ. તમને સ્કૂલની કઈ રીતે બેદરકારી લાગી રહી છે? આમ બધા છરીઓ લઈને આવે છે. કોક વખત છરી બેગમાં ના હોય તો ડેકીમાં મૂકીને આવી જાય છે. ચોક્કસથી તો મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો સ્થાનિકોની સાથે અત્યારે હાલ એનએસયુના કાર્યકર્તાઓ મોટી જી અનિતા, માહિતી બદલ આભાર. અમદાવાદથી સમાચાર જ્યાં એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો. આ સાથે જ શાળાને તાળાબંધી કરવાનું એલાન કરવામાં આવ્યું. અમદાવાદથી આ સમાચાર જ્યાં વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જ્યાં એનએસયુઆઈ દ્વારા આજે 7 ડે સ્કૂલમાં તાળાબંધી કરાશે. 7 ડે સ્કૂલને આજે એનએસયુઆઈ દ્વારા ખંભાતી તાળા લગાવાશે. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોવા મળ્યા. स्कूल में ऐसी घटना घटी है, इसको लेके क्या सोच रहे हैं? कि ये सब पहले ही अगर बंद हो गया होता तो इतना कुछ नहीं होता. आपके स्कूल में और क्या क्या होता था जो न्यूसेंस के तौर पे लिया जाए? बहुत कुछ होता था. ड्रिंक करके आते थे बच्चे और बहुत स्मोकिंग होती थी. बहुत कुछ होता था. आप रो क्यों रही है? नहीं रो रही हूँ, मैं ऐसी ही. हाँ. ड्रिंक जबरदस्ती करवाते थे या घर से वो करके आते थे बाहर बच्चे. हाँ, उन पे छोटे छोटे बच्चे 15 साल के. 12th 11th 12th सब 11th 12th वाले सब ड्रिंक करके आते थे. उन पे कोई एक्शन नहीं लिया था. वो चीज दबा दी जाती थी. प्रिंसिपल सब लोगों को इनके बारे में पता था? हाँ, पता था पर एक्शन नहीं लिए जाते थे. ચોક્કસથી તો જે પ્રમાણે વિદ્યાર્થીઓના મોઢે જ આપણે સાંભળ્યું કે આ સ્કૂલની અંદર ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ જે છે તે ડ્રિંક કરીને આવતા હતા અને આ બાબત જે છે તે અહીંના પ્રિન્સિપલને પણ ખબર હતી. વારંવાર ઘણા બધા વાલીઓએ પણ રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સ્કૂલની ગંભીર બેદરકારી કહી શકાય. આવી સ્કૂલો જે છે તે
સમાચાર અમદાવાદથી, જ્યાં 7 ડે સ્કૂલનો NSUI દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત NSUIના કાર્યકર્તાઓ જોવા મળ્યા. અંદાજે 400થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે સ્કૂલને તાળાબંધી કરાશે. વિરોધ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા. ત્યારે સ્કૂલના દરેક ગેટ પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવાશે. પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી. अच्छी मैम थी वो टूट गया. सर थे फिर भी कोई आया नहीं. जब मैटर पूरा खत्म हो गया तब सर और मैम बचाने मतलब छुड़ा रहे. तो जब मेन जब फाइट रहा था तब क्यों नहीं आए वो लोग. और 8 क्लास के बच्चे में दिया. આઠમા ધોરણના બાળકો જે છે તે જોવા તેઓ અહીંના લોકો અહીંના જે બાળકો છે તેઓ કહી રહ્યા છે. મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ હજુ પણ અહીંયા છે અને આ જે બાળકો તેને ન્યાય મળે તેની માંગની સાથે અત્યારે હાલ આ સ્કૂલ જે છે તેને કરી દેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જી અનિતા, માહિતી બદલ આભાર. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલમાં NSUI દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ સહિત વિદ્યાર્થીઓ પણ જોડાયા. પોલીસે તમામ NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી. ત્યારે વિરોધ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા. પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલને આજે NSUI દ્વારા ખંભાતી તાળા લગાવાશે.